નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, જેટકો એટલે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ ભરતી વિશે તમામ માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું. તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ તરફથી બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો, અહીં જેટકો તરફથી વિદ્યુત સહાયક એટલે કે પ્લાન અટેન્ડન્સ ગ્રેડ 1ની પોસ્ટ પર ભરતી જાહેરાત કરી દેવામાં આવી છે. તો સૌથી પહેલા ચર્ચા કરી લઈશું અગત્યની તારીખો વિશે. તો મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો આ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં કરી દેવાની રહેશે? તો મિત્રો, ઓનલાઈન અરજી છે તે 11 માર્ચ 2024થી લઈને 1 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ઓનલાઈન અરજી છે તે જેટકોની ઓફિશિયલ વેબસાઇટ છે www.jetcogujarat.com પર જઈને કરવાની રહેશે. વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા પર ભરતી છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે. તો તેમાં મિત્રો કુલ 153 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવે છે. જેમાંથી મિત્રો એસસી કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 5 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે. એસટી કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 6 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે. ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 31 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 16 જગ્યા રહેશે. ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 10 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે. જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તો તેમના માટે 50 જગ્યા અને મહિલા ઉમેદવાર માટે 25 જગ્યા રહેશે અને હેન્ડીકેપ્ડ ઉમેદવાર માટે 6 જગ્યા રહેશે. આવી રીતે જેટકો તરફથી કુલ 153 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે અહીં ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર રહેશે. તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે, જેમાંથી પહેલા વર્ષે ઉમેદવારને દર મહિને 22,750 રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે અને બીજા વર્ષે 24,700 રૂપિયા પગાર આપવામાં આવશે અને ત્રીજા વર્ષે દર મહિને 26,650 રૂપિયા પગાર આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો 24,000 થી લઈને 26,600 નું પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે. વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે. ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી છે તે 6 માર્ચ 2024ને ધ્યાનમાં લઈને કરવાની રહેશે. 6 માર્ચ 2024ના રોજ સામાન્ય વર્ગના ઉમેદવાર છે તો તેમની ઉંમર વધુમાં વધુ 35 વર્ષ ઉંમર હોવી જોઈએ અને જ્યારે તે સિવાયના અનામત કેટેગરીના તમામ ઉમેદવાર છે તો ઉમેદવારની તેમની વધુમાં વધુ ઉંમર 40 વર્ષની હોવી જોઈએ. પરંતુ મિત્રો, અહીં તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે તો તેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. હેન્ડીકેપ્ડ ઉમેદવાર છે તો તેમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. માજી સૈનિક છે તો તેમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે. તો અહીં ઉમેદવારે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી લાસ્ટ સેમમાં અથવા તો 5મા કે 6ઠા સેમમાં ઓછામાં ઓછા 55% સાથે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ. વાત કરી લઈએ એપ્લિકેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે. તો અહીં દરેક ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહેશે, જેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તો તે તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. તો આવી રીતે મિત્રો જેટકો તરફથી વિદ્યુત સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે, જેની ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1 એપ્રિલ 2024 સુધીમાં કરી દેવાની રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.